10મું અધ્યયન પુષ્પચુલિકા પુફચુલિયા. અને 10મા અધ્યાયની અંદર ગૌતમ સ્વામી પરમાત્માને પૂછે છે. પરમાત્માને વંદન કરવા આવતા જો ચંદ્ર સૂર્ય બહુપુત્રિકા દેવી તો એ બધાને બહુ વૃદ્ધિ જબરદસ્ત રિદ્ધિ સિદ્ધિ સાથે આવે ને ભગવાનનું બહુમાન હતું ને સમકીર્તિ આત્મા એને પોતાને આત્મા પ્રત્યે પરમાત્મા પ્રત્યે આત્માના અનુષ્ઠાન પ્રત્યે અદ્ભુત અદ્ભુત બહુમાન હોય એટલે ક્યાંય કોઈ વસ્તુ કમી રાખે નહીં આત્મા માટે આત્માના અનુષ્ઠાનો માટે અને પરમાત્મા માટે પરમાત્મા માટે જેટલું કરો એટલું ઓછું છે તો પરમાત્માની જે ભક્તિ છે એના માટે સૂર્ય ચંદ્ર પોતે પોતાના મૂળ વિમાને આવે છે. મૂળ વિમાન સાથે રિદ્ધિ સિદ્ધિ સાથે આવે છે. ભગવાનનું ઐશ્વર્ય એવું છે ભગવાનના ગુણો એવા છે જે ગુણો એટલા પ્રભાવિત અને આકર્ષિત કરે છે કે વગર કીધે બધું થવા માંડે છે. એટલે જૈન શાસનના માર્ગને જો સમજવો હોય તો અંતર્મનથી સમજવો પડે. બહારની દુનિયામાં જે ભમી રહ્યા અટવાઈ ગયા એને ન મળે. એટલે જ્યારે પરમાત્માનું આત્મબળ એટલું વિશિષ્ટ કક્ષાનું છે કે બધું સહજ બધું થઈ જાય છે. હવે કોઈને આમંત્રણ તો આપ્યું નહોતું કહેવાનો મતલબ સૂર્યચંદ્ર રુદ્ધિ સિદ્ધિ સાથે આ એ પરમાત્માની પ્રબલ પુણ્ય હતી અને પુણ્ય કર્મ પણ આવ્યા હતા તો એ પુણ્ય કર્મ આત્મબળના કારણે આવ્યા હતા. જેમ જેમ આત્મબળ વૃદ્ધિકારક જેમ જેમ આત્મબળ વધારે હોય એમ એમ વધારે આત્મબળ એ એને પોતાને પુણ્ય સાથે જોડી દે અને જો એ આત્મબળ વધતું જાય વધતું જાય વધતું જાય તો એની પુણ્ય એવી વધતી જાય કે મહાપુણ્યનું શ્રેષ્ઠ શિખર તીર્થંકર નામ કર્મ છે. તીર્થંકર બન્યા ના ભગવાન બોલો કોના કારણે આમ જોવા જાવ તો કર્મ એ પુણ્ય કર્મના કારણે આમ જોવા જાવ તો આત્મબળના કારણે એટલે આત્માના અનુષ્ઠાનો અને પરમાત્મા એના માટે જે કંઈ થાય એ બધું જ ફલીભૂત હોય એના વગરનું જે કંઈ થાય એ બધું નિષ્ફળ હોય. એટલે જેને વ્યર્થ પુરુષાર્થ કરવો હોય ને એ એના વ્યર્થ પુરુષાર્થથી એ દુઃખી જ હોય. જેમ કે એક રથ છે રથ અને નગર છે એટલે નગરમાં જે રથ સ્પીડથી જાય છે ને એટલે એ રથની આજુબાજુ ક્યાંય માખી બેઠી હોય માખી. હવે રથની આજુબાજુ માખી બેઠી હોય અને રથ સ્પીડથી ચાલતો હોય અને રથની કારણે ધૂળ ઉડતી હોય માખીને એમ કે મારી પાંખના કારણે ધૂળ ઉડે છે. માણસ એટલું બધું સામાન્ય વિચારે છે જેને સત્ય ખબર જ નથી પડતી. એટલું સામાન્ય વિચારે છે જેને સ્પષ્ટતા નથી દેખાતી. એટલું સામાન્ય વિચારે છે જેને પોતાને ભ્રમથી મુક્ત નથી કરતો. એટલે વિચારે છે પણ વિચાર સત્યના આધારિત નથી. એટલે અહીંયા સત્યનો આધાર જ્યારે ભગવાન બને છે તો શાસ્ત્રકાર એમ કહે છે સત્યનો આધાર સંઘર્ષ નથી સહજતા છે. હવે જેને સંઘર્ષમાં રહેવાનું છે એને તો હંમેશા ચોટ લાગવાની જ છે. સત્ય હંમેશા જેને સંઘર્ષમાં રહેવાનું છે એને ચોટ લાગવાની છે અને સત્ય હંમેશા ચોટ રહિત નિર્ભાર હોય છે. ભાર ના હોય ચોટને સત્યને ભાર ના હોય કારણ કે સત્ય એટલે ઉર્ધ્વ વેતા હોય છે. અહીંયા જ્યારે સૂર્યચંદ્રના વિમાનોને જોઈ અને એની વૃદ્ધિ સંપત્તિને જોઈ અને ગૌતમ સ્વામી પૂછે છે મને જ્ઞાની ગૌતમ સ્વામી પૂછે છે એવી કેમ કે ભાઈ બધા બેઠા છે લોકહિતમાં ખબર તો પડે તો કે આ બધાની આટલી રિદ્ધિ સિદ્ધિ વધી કેવી રીતે આ લોકો આટલા બધા સંપન્ન કેમ છે આ લોકો જોડે આટલી બધી સામગ્રીઓ કેવી રીતે હોય એના પુણ્યથી અંજાયા નથી ખાલી લોકહિત માટે કારણ કે આ 10મા ઉપાંગનું નામ શું છે પુષ્પચુલિકા કયો શબ્દ છે પુષ્પ જે છે જેમ ધીરે 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 ખીલે તો એ પુષ્પને ખીલવનાર કોણ છે કાંટા જમીન સૂર્યમુખી બધા નિમિત્ત કારણો છે બધા પૂરક કારણો છે બધા સપોર્ટેડ છે પણ એ નથી સૂર્ય એ ફૂલ નથી પાણી એ ફૂલ નથી જમીન એ ફૂલ નથી ફૂલ એ ફૂલ છે એમ સત્યને પ્રગટ કરવાના બધા પૂરક કારણો છે પણ સત્ય એ બધાથી ભિન્ન છે એમ આત્માની શક્તિને પ્રગટ કરવાના ઘણા બધા કારણો છે
પણ એ આત્મા નથી. એટલે નિમિત્ત કારણ જે છે એ જેટલાય નિમિત્ત કારણો છે એ બધા જ પુષ્પની આજુબાજુ વસનારા છે અને ઉપાદાન કારણ છે સ્વયંમેવ સુગંધીદાર આત્માની ગુણોની પરાકાષ્ઠા છે. એટલે કે સુગંધ છે, પુષ્પ છે. એટલે આ આગમ પુષ્પ ચુલિકા જે છે, પુષ્પ ચુલિયા, એ પુષ્પ ચુલિકા નામના આ આગમમાં જેમ પુષ્પ સુખનું પ્રતીક છે, ખીલે છે, એમ અહીંયા ભેદ બતાયા કે ખીલે ને પુષ્પ તો જ સમજવાનું કે સત્ય છે. ડુપ્લિકેટ પુષ્પ લાગે સારું, નકલી પુષ્પ હોય પ્લાસ્ટિકનું, દેખાય મનોહર, સુગંધ રહિત હોય, ખીલે નહીં, જ્યાં છે ત્યાં જ રહે. એમ અનુષ્ઠાનો ક્રિયાઓ કર્યા પછી જો ખીલી ન શકે, પ્રફુલ્લિત ન થઈ શકે, એની મર્યાદા જેટલી હતી એનાથી બહાર ના આવી શકે, તોડી ન શકે પોતાના બંધનો. અહીંયા શું બતાવ્યું? કર્મનું બંધન તોડવાનું બતાવ્યું. પુષ્પ ખીલે છે એટલે એ જે મર્યાદામાં, જે 84ના ચક્કરમાં તો એનાથી બહાર નીકળવાની વાત કરે છે, જે કર્મ બંધ હતા એનાથી બહાર નીકળવાની વાત કરે છે. જે એનો સ્વભાવ હતો એ સ્વભાવ હવે એ નથી, ઓરિજિનલ છે, આ ડુપ્લિકેટ નથી. એટલે જે પરંપરાથી ચાલતું આવે એ બધી વસ્તુમાં એ સમજવા પુરુષાર્થ કરે. એટલે જે ગુણો વધે છે એ ગુણસ્થાનકના કારણે વધે છે. એટલે ગુણસ્થાનક વર્તી ગુણો છે કે ગુણવર્તી ગુણસ્થાનક છે? હા, ગુણવર્તી ગુણસ્થાનક છે. એટલે ક્રિયા છે જેટલી પણ એ ક્રિયાઓ ગુણસ્થાનક વર્તી છે કે ગુણવર્તી છે? એટલે જે ક્રિયાઓ થાય છે એનો જ્ઞાન ગુણ છે. જે ક્રિયા થાય એનો જ્ઞાન ગુણ હોય. એ જ્ઞાન ગુણ વગર ક્રિયા થાય નહીં. કોઈનું સામાન્ય જ્ઞાન હોય તો ક્રિયા થાય, કોઈની ક્રિયા ગમે તોય ક્રિયા થાય, કોઈની ક્રિયા જોઈ અને પ્રભાવિત થાય તોય ક્રિયા થાય, કોઈની ક્રિયાથી અનુકૂળતા રહે છે. આજે ઉપવાસ કર્યો સારું થયું, આજ મેં સામાયિક કર્યું સારું થયું, એકાંત ખમાસ આપણે સારું થયું, મેં ધ્યાન કર્યું તો સારું. ક્રિયા ગમે તો બી કરે, ક્રિયા એ ગુણવર્તી છે કે નહીં? વાત શું છે? ગુણસ્થાનક વર્તી ગુણ છે કે ગુણવર્તી ગુણસ્થાનક છે? ક્રિયા વર્તી જ્ઞાન છે કે જ્ઞાનવર્તી ક્રિયા છે? ક્રિયા એકલી છે કે જ્ઞાન સાથે છે? એટલે ક્રિયાનું બળ સામાન્ય જીવોમાં સામાન્ય રીતે વધેલું દેખાય, પણ વિશિષ્ટ જીવો એ ક્રિયાવર્તી ન હોય, ગુણવર્તી હોય. વિશિષ્ટ જીવો કેમ? કારણ કે ગુણસ્થાનક એ ગુણવર્તી છે. એટલે ગુણસ્થાનક વર્તી ક્રિયા જો થાય, ગુણસ્થાનક ચોથું સમ્યક દર્શન, પાંચમું દેશવૃત્તિ, છઠ્ઠું સરળવૃત્તિ. હવે ગુણસ્થાનક વર્તી ક્રિયા છે કે ગુણવર્તી ક્રિયા છે? બેઠી વાત હે? ગુણવાળી ક્રિયા કે ગુણસ્થાનક વાળી ક્રિયા? ગુણવાળી ક્રિયા. કેમ? કારણ કે ગુણવર્તી ગુણસ્થાનક છે, ગુણસ્થાનક વર્તી ગુણ નથી. એટલે જ્યારે બી ક્રિયા થાય, સામાયિક પ્રતિવર્ણ વગેરે થાય, તો જે કોઈ અનુષ્ઠાન થાય એ અનુષ્ઠાનમાં પહેલી પરિસ્થિતિ, પહેલું પ્રારંભ એ છે કે એ ગુણ સાથે જોડાયેલો હોય. એટલે પુષ્પ ચુલિકા કેમ કીધું? કે પુષ્પ છે ને ખીલતું જાય નિરંતર. કાંટા છે, બે વસ્તુ છે, એની સુરક્ષા બી છે, પણ કાંટા એ ફૂલ નથી. એમ આત્મા માટે, આત્માની સાધનાઓ માટે, પરમાત્માના મિલન માટે દરેક અનુષ્ઠાનો છે. અંતિમ શ્રેષ્ઠ અનુષ્ઠાન સંસારથી મુક્ત થવાનું સાદું જીવન પણ છે. એટલે સાધના માટે સાદું જીવન છે કે સાદું જીવન ક્રિયા માટે છે? જે ક્રિયાઓ થઈ રહી છે, આપણે સામાયિક જેમ ક્રિયા છે, એમ પ્રતિક્રમણ ક્રિયા છે, એમ સાધુ જીવન ક્રિયા છે. તો સાધના માટેનું સાધુ જીવન હતું કે સાધ્ય માટેનું સાધુ જીવન હતું? સાધના માટે એટલે ક્રિયા માટે, સાધ્ય માટે એટલે ગુણ માટે. એટલે ગુણ વર્તી ક્રિયા હતી કે ગુણસ્થાનક વર્તી ક્રિયા હતી? જ્યાં ગુણસ્થાનક ન સ્પર્શે, આપણે કલ્પ વસંતિકા સૂત્રમાં શું આવ્યું? પહેલો દેવલોક, બીજો દેવલોક, ત્રીજો દેવલોક, તો 10મા દેવલોક સુધી એને જે સુખ મળ્યા, તો એનું જો પોતાનું છઠ્ઠું સાતમું જે ગુણસ્થાનક રહ્યું, તો એ ગુણસ્થાનકમાં તરતમતા ખરી કે નહીં? એ ગુણસ્થાનકમાં છે જ કહું ને, 10મો માળ ને 11મો માળ હોય તો એ ઉપર જ છે, ટોપ પર જ છે. કહેવાય કે ટોપ પર છે, કહેવાય કે બહુ હવા આવે છે, કહેવાય કે પ્રકાશ સારો આવે છે, પણ 10મું એ 11મો છે, 11મો એ 10મો છે. 10th ફ્લોર ને 9th ફ્લોરમાં ડિફરન્સ છે ને, ભલે ટોપ ફ્લોર હોય. એમ ગુણસ્થાનક જે છે, છઠ્ઠું સાતમું દેશ વીરતીનું, એ વીરતીના ગુણસ્થાનકમાં પણ વીરતીમાં પરાક્રમ. વીરતીનું ગુણસ્થાનક છે, પણ વીરતીના ગુણસ્થાનકમાં નિરંતર એને પ્રત્યુત્તર મળતો રહે.
કે મારો વિકાસ થયો, મારી શક્તિ વધી, મારામાં અધ્યાત્મનો કોઈ ગુણ ખીલ્યો છે. કારણ કે અહીંયા જેમ પુષ્પનું વિકસિતપણું બતાવે છે, એનો મૂળ અર્થ એ છે કે ગુણનું વિકસિતપણું વધવું જોઈએ. એટલે ગૌતમ સ્વામી જ્યારે એમને પૂછે છે કે આ બધા કોણ છે, આટલા બધા મહિમાવાન રુદ્ધિવાન આવા પ્રભાવક દેવી દેવતાઓ વંદન કરવા આવ્યા છે, એનું કારણ શું છે? ગૌતમ સ્વામીને ધ્યાન હોય છતાંય બોલે નહીં. લઘુતા કેટલી! આ બધી વસ્તુ બહુ મહત્વની છે કે એના જીવનની અંદર ગંભીરતા આવે. મૌન એના માટે સાધના અને મૌન એના માટે મસ્તી બની જાય. એ જ મૌન એનું સાધ્ય બની જાય એટલે એને બોલે તો પણ એને પરિભાષાઓ બધી મૌનની જ હોય. અલ્પ બોલે, વજનદાર બોલે, એક વાર બોલે ને પતી જાય એવું બોલે. ન્યાય શું બતાવે તમને? ના, નહીં શબ્દ બી નહીં વાપરવાનો, ખાલી ન શબ્દ વાપરવાનો. ન ઇતિ બી નહીં વાપરવાનો, ખાલી ન. તદ ભિન્ન, તેનાથી ભિન્ન પણ નહીં વાપરવાનું, ખાલી ન. અતિરિક્ત, તેનાથી અલગ એવું નહીં વાપરવાનું, ન. ખાલી એક શબ્દ, એક શબ્દની અંદર બધું કમ્પ્લીટ કરે છે. કોણ? ન્યાય. ન્યાય જો તાર્કિક અને સ્માર્ટનેસ માટે હોય તો અધ્યાત્મ કોના માટે હોય? એનાથી બી ઊંચું છે. હજારો ન્યાયો શીખી લે અને આત્માનો ન્યાય ના શીખે તો? હજારો વસ્તુ શીખાઈ જાય પણ પોતાને સમજાવવાનું ન શીખાય તો? કારણ કે પોતાનાપણું જ્યારે આવશે ને ત્યારે પોતાનું દર્શન સ્પષ્ટ થાય તો જ આવે. પોતાનાપણું ક્યારે આવે? પોતાનાપણું આવવાની ક્ષમતા જે છે, પોતાનાપણું એ જે સબ્જેક્ટ છે, માર્ગ છે, એની મૂળભૂત પદ્ધતિ જે છે એ પોતે કંઈક ખીલવાની તૈયારી કરે છે. એટલે ગૌતમ સ્વામી જ્યારે પૂછે છે ત્યારે એમને કહે છે કે આ બધાની રિદ્ધિ સંપત્તિનું કારણ એમણે કરેલી પૂર્વ ભવમાં નિર્મળ નિર્મળ સંયમનું પાલન છે. નિર્મળ આજ્ઞા સેવાઓ પાળી છે એટલે એને એના રૂપે એ ફળ મળ્યું છે. 10 જણની અહીંયા વાત કરે છે. ચંદ્ર સૂર્ય દેવ, પહેલા અધ્યયનમાં ચંદ્ર દેવનું અધ્યયન, બીજા અધ્યયનમાં સૂર્યદેવનું અધ્યયન, ત્રીજામાં શુક્રેન્દ્ર, ચોથામાં બહુપુત્રિકા, પાંચમામાં પૂર્ણભદ્ર, છઠ્ઠામાં માણીભદ્ર, સાતમામાં દત્તદેવ, આઠમામાં શિવદેવ, નવમામાં બલદેવ અને દસમામાં અનાદૃતદેવ. આ બધા દેવો કેમ બન્યા, શા કારણથી બન્યા, તો એની ચર્ચા છે. એ સમજાવે છે કે નિર્મળ ચારિત્રના પાલનના કારણે આ બધાને આટલી રિદ્ધિ સંપત્તિ મળી. બોલો, આ બાજુ ત્યાગ 50 વર્ષનો અને એનું ફળ લાખો વર્ષનું. ભગવાન કેટલો પ્રેમ, કેટલી કરુણા કરે છે. સંયમ જીવનનો ત્યાગ, પરિવારનો, મા બાપનો, શરીરનો, અનુકૂળતાઓનો, હા, પોતાના જીવનમાં સુખનો બધો ત્યાગ. કેટલા ટાઈમ માટેનો? માત્ર 50-60 વર્ષનો. અને ફલ સુધી જોવા જાવ તો એ પરમાત્માના સાક્ષાત દર્શન થઈ જાય. પ્રબળ પુણ્ય હોય તો પુણ્યની પરાકાષ્ઠા પહોંચે તો સિમંદર સ્વામી સાક્ષાત મળે, અને એ જ પુણ્યની પરાકાષ્ઠા અહીંયા મળે તો પોતાના આત્માના દર્શન થઈ જાય. સમ્યક દર્શનની સ્પર્શતા તો ગુણવર્તી આગળ વધતો જાય તો એને એટલા ગુણોના દર્શન થાય કે પોતાના આત્મા અનંત ગુણોથી બરોબર છે. એ આત્માની શક્તિ એટલી બધી છે કે એનામાં નિરંતર રાજી રહેતો હોય. એટલે જે સંસારની ઘટનાઓ કે સંસારની સ્થિતિઓ છે ને એમાં એ રહે જ નહીં. સહજતા આવે, સંઘર્ષ ના આવે. સંસાર એટલે સંઘર્ષ, સંસારથી મુક્તિ એટલે સહજતા. એટલે અહીંયા એ મોક્ષના ફળને, મોક્ષના સ્વાદને ચાખી શકે અહીંયા આ જીવનમાં. કઈ રીતે? એક બાજ પક્ષી છે, પહાડો પર હોય, એ ઉડે. ઉડે ત્યારે પાંખો એને વિસ્તારવી પડે, પાંખો એને હલાવવી પડે. એ ધીરે 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 પાંખોને બળ આપતો જાય, થોડું ફાસ્ટ બળ આપે, ઉપર ચડી જાય ને એના પછી એ પાંખોને છે ને છોડી દે હવાના માધ્યમથી. એ પછી છે ને હલાવે નહીં, એ પાંખોને ઉપર નીચે ના કરે. એના પછી એ બાજ પક્ષી એ ઊંચાઈ ઉપર જાય ને પછી એ પાંખો ઓછી ફેરવે. એટલે એક ધારું પાંખની સાથે એ ઉડતો જાય વગર મહેનતે, સહજ ઉડતો જાય. કબૂતર હોય તો વારે વારે એને ક્યારે તમે જોયું નહીં હોય કે એ વગર પાંખને હલાય ચલાય વગર ઉડતું રહે. બાજ પક્ષી એવું છે જે ઉપર જાય અને એની પોતાની સ્પીડ એ ગોઠવી દે. એ પાંખ હલાવે જ નહીં. એના જે પંખ છે, એને જે ઉડવું છે,
એ હવે અહીંયા રસ્તો પૂરો થયો. હવે આ આકાશમાં એ વગર પાંખ હલાય, પાંખ છે પણ વગર પાંખ હલાય સીધું જાય. એમ સહજતાનો ગુણ એવો છે કે એ દ્રષ્ટા ભાવ એવો સેટ થાય કે એને પછી હવે આ બધા સંઘર્ષો કરવા જ ના પડે. કયા સંઘર્ષો? મિથ્યાત્વના ઘરના સંઘર્ષો બધા. મિથ્યાત્વના ઘરના બધા સંઘર્ષો થાય ને. મિથ્યાત્વના ઘરના સંઘર્ષો શું? અનિત્યમાં નિત્ય બુદ્ધિ, નિત્યમાં અનિત્ય બુદ્ધિ, જીવમાં અજીવ બુદ્ધિ, અજીવમાં જીવ બુદ્ધિ. આ મિથ્યાત્વના સંઘર્ષ. અજીવ હોય એને મારું માની લે, અજીવ હોય એને મારું માની લે. આ પૈસો મારો, ઘર મારો, આ શરીર મારું, આ માન સન્માન મારા, આ બધું મારું. આ બધું કેવું છે? અજીવ હતું ને, અચેતન હતું ને. બોલો, હવે જે ચેતના નિરંતર છે અને એ ઊભી રહી ગઈ છે, જે ચૈતન્ય પરિપૂર્ણ છે અને એ આંશિક પણ પ્રાપ્ત નથી થતું, આનાથી મોટી દુર્ઘટના કઈ હોય? વિશાળ ચેતના છે, પરિપૂર્ણ ચૈતન્ય છે, અને એ ચૈતન્ય એને આંશિક રૂપે પણ સ્પષ્ટ ના થાય સમ્યક દર્શન રૂપે. સમ્યક દર્શનની ભૂમિકા જે બનીને કે એને નિત્યમાં નિત્યનો બોધ પૂર્ણ થાય. અનિત્ય છે તો અનિત્ય એને પોતાને સ્પષ્ટ રૂપે ધ્યાન આવે. બોલો, અનિત્યની વ્યાખ્યા કઈ? હાલ કીધું તું ને, જેનો સમય આવે અનિત્ય. બોલો, હવે જેનો સમય આવવાનો છે એની પાછળ ગાડા બેડા કરે, જેનો સમય આવવાનો છે એની પાછળ ભાર વધારે. એટલે નિત્યમાં સંઘર્ષ થતો હોય ને તો ચાલે, પણ અનિત્યના સંઘર્ષ ના ચાલે. નિત્યનો સંઘર્ષ એટલે આત્મા માટે બધી પરિસ્થિતિ અપનાવે. અનિત્યનો સંઘર્ષ એટલે જે એનું છે નહીં એમાં એ ડાફોળિયા એના ધમ પછાડા કરે. છૂટવાનું છે કર્મના ઉદયથી, છોડવાનું છે ધર્મના ઉદયથી. બોલો, જે છૂટવાનું છે એ કર્મના ઉદયના કારણે, અને જે છોડવાના છો એ સહજ ચૈતન્યતાના કારણે. એટલે મારી ચેતના જે છે એ અપૂર્વ છે, મને નથી મળી એટલે. બાકી તો પરિપૂર્ણ છે. અપૂર્વ પછી વાત છે. તો મને કેમ ન મળે? મારી ચેતનાનું સ્વરૂપ મને કેમ ન ખબર પડે? એટલે જેણે જેણે પૂર્વના ભાવમાં નિર્મળ સંયમની વ્યાખ્યા કઈ? સહજ થતો જાય, સહજ સ્વીકાર બધો. નિર્મળ સંયમ એટલે શું? એને જે જે પરિસ્થિતિઓ છે એમાં એને હવે કોઈ બીજા વિચાર કરવાના છે નહીં. ગૌતમ સ્વામીને આત્માનું બળ મળ્યું તો સ્વીકાર કેવો કર્યો? અને જે સ્વીકાર કર્યો એના પછી સંઘર્ષ કરવો પડે. સંકલ્પ સાથેનો જે સ્વીકાર છે, સહજતા છે, એને સરળ બનાવી દે. સ્વામી સુધીના પગથિયા મળી ગયા, યાત્રા મળી ગઈ. સ્વામી તુમે કઈ કામણ કીધું, ચિત્તડું મારું ચોરી લીધું. સ્વામી તુમે કઈ કામણ કીધું, ચિત્તડું મારું ચોરી લીધું. મોહના વાસુ પૂજ્ય જીનંદા, લા 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 લા. બોલો, ભગવાન દેવગુરુ ધર્મ એને કોઈ ચોર કે તો ચાલે કે ના ચાલે? તો કે કહેવાતા છે ના કહેવાય. હા, કેમ? વિત્ત ચોરે ચોર અને ચિત્ત ચોરે? વિત્ત એટલે ધન, ધન ચોરે ચોર અને ચિત્ત ચોરે ચોર નહીં. ચિત્તડું મારું ચોરી લીધું, મારું ચિત્ત ચોરાઈ ગયું. બોલો, વસ્તુ ચોરાઈ જાય મળે પાછી? તમારું મન તમારી જોડે છે કે ભગવાન જોડે છે? કોણ જોડે છે? દેવગુરુ ધર્મ જોડે છે કે આપણી જોડે? કેવું હાચવી હાચવી નાખે છે. આ ના જવું જોઈએ, આ ના જવું જોઈએ, આ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ. ભડકો થઈ જઈશ અંદર, કર્મનો ઉદય આવશે, હાડ ફાટી જશે. તો એના મેં જેવો હાડ ફાટ્યું ગયા કામ છે, કેવું બ્લાસ્ટ થાય. શું કરવાનું? જો આંખ સામે પડી જાય શરીર, 24 કલાકમાં રાખ થઈ જાય, અનિત્ય છે, છતાં એને પોતાને નિર્મળ જ્ઞાન સહજ સ્વીકાર નથી થતો. અને સહજ સ્વીકાર થાય તો એને તો આનંદ પરંપાર છે. સહજ સ્વીકાર થાય તો બોલો, આ બધા દેવો એમણે એવી પૂર્વની કેવી સાધના કરી હશે, એવી કેવી નિર્મળતા સાથે જીવન જીવ્યું હશે. આ ભાવમાં પણ એમને ચારિત્ર ધર્મનું આકર્ષણ છે. આ ભાવમાં પણ પ્રભુની ભક્તિ માટે ખેંચાઈ ખેંચાઈને આવે છે. સુખની અંદર ગળાડૂબ જીવ દેવો છે. જબરદસ્ત સંપત્તિઓ અને જબરદસ્ત વિદ્યાઓ મળી છે. જબરદસ્ત ત્યાંના
મોહોહક વાતાવરણો છે, છતાં પણ નિર્મળ સંયમ એટલે એટલા સુદૃઢ સંસ્કાર છે કે એ સંસ્કાર કરુણાના, વ્રતના, ગુણોના, દર્શન જ્ઞાન ચારિત્રના, ભક્તિના, ધ્યાનના એટલા દ્રઢ સંસ્કાર છે કે સંયમ જીવનના પાલન વખતે બાહ્ય સંઘર્ષ, બાહ્ય સંસાર, 18 કસાય, 18 પાપ, 4 કસાય એની અસરો જ બંધ થઈ ગઈ. નિર્મળ સંયમની વ્યાખ્યા આ કે સંસારની અસરોથી મુક્ત થાય. સંસારમાં ના હોય એવું નહીં, સંસારમાં રહે, અસરો ના રહે. બોલો હવે સંસારની અસર તમને એમ થાય કે સરસ જગ્યા, ચોમાસું થઈ ગયું, સરસ રીતે વિહાર થઈ ગયો, શાંતિથી અમે તો આરાધના થાય છે, રોજે પાણી બધું થઈ જાય છે, એટલે આ બધી વસ્તુ છે. આ બધી વસ્તુ હોય કે ન હોય એને કોઈ ફરક જ નથી પડતો. આ બધી વસ્તુ તો ઘણી દૂર થઈ ગઈ, છૂટી ગઈ. જે સારું રહેવું, ખાવું પીવું, સારા માન સન્માન બધું હતું એ તો છોડીને આયા. આ મળે કે ન મળે. જે માણસ ગણિતનું પેપર લખતો હોય અને એ ગણિત એનું બરોબર આવડતું હોય તો એને ગમે ત્યારે પૂછો, એના માટે નોર્મલ છે. જે 30-15 કિલોમીટર રોજ ચાલતો હોય એને 2 કિલોમીટર લેવા મોકલો, સામાન્ય વસ્તુ છે. એમ જે સંસારના બધા જ અનુકૂળ પદાર્થો, અનુકૂળ સ્થિતિઓ છોડીને આવ્યા હોય એને કંઈ પણ અહીંયા અનુકૂળ મળે તો એનાથી કોઈ લેવા દેવા જ ના હોય. કારણ કે એ સબ્જેક્ટ પૂરો થયો, એ અંતર પૂરું થયું, એ યાત્રા પૂરી થઈ. હવે એ યાત્રાથી આગળ વધવાનું છે. તમે પાછળના 10 વર્ષની ઉંમરે જવાના છો તમે? કેમ જાઓ? એ પૂરું થઈ ગયું. કોઈ એથ્લેટિક્સ હોય દોડમાં, એનો 500 મીટરમાં નંબર આવ્યો હોય, 3 વર્ષ સુધી એને 20 મેડલો મળ્યા હોય અને એને કે બોલ તને ફાવશે 500 મીટર દોડવાનું? એ કે તું મજાક કરે. અને બાજુવાળો શું કે આને ઓળખે જ તું? યુઝ ટુ, સ્વભાવમાં છે. તું 100 મીટરની વાત કરે છે, 500 મીટરમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. લોકો જેટલા સમયમાં અંતર ખતમ કરે ને એના 70% પહેલાં, 70% પહેલાં, એટલે 30%માં બધું કવર કરી નાખે, એટલો ફાસ્ટર છે. જે માણસ જે વસ્તુનામાં કાબિલ બની જાય, સ્વભાવગત બની જાય, પછી એ વસ્તુ એના માટે સહજ બની જાય, આસાન બની જાય. અહીંયા શું કહે છે? બોલો, ક્ષમતા તમારી સહજ બની ગઈ હોય ક્રોધ આવવાનો, અનાસક્તિ સહજ બની ગઈ હોય આસક્તિ પકડવાની. હા, આ જોઈએ છે, આ નથી જોઈતું, એ કોના માટે છે? જેને સ્વભાવમાં લાવ્યું નથી એના માટે. વારે વારે એને બાહ્ય ભાવોમાં જવાનું થાય, બધી ચિંતાઓ પાડવાનું થાય, આનું શું થશે, આ કેમ થશે? અસમાધિનું કારણ જ આ છે કે એને પોતાના સ્વભાવને તૈયાર ના કર્યો. અને એનો સ્વભાવ એને પોતાનામાં સ્થિર થવાનો છે કે હું જો શાશ્વત ચૈતન્ય હોઉં, હું જો નિત્ય હોઉં, હું જો પરિપૂર્ણ હોઉં, તો મારી નિર્મળતાથી હું કેમ ન જીવું? એટલે નિર્મળ સંયમ એની વ્યાખ્યા આ હતી: એવરીથિંગ ઇઝ એક્સેપ્ટ. બધી જ વસ્તુનો સ્વીકાર કરવાનો છે મારે. સહજ સ્વીકાર આ શ્રેષ્ઠ ધર્મ છે. બોલો, દુઃખ આવે તો સ્વીકાર કરશો કે દુઃખ આવે તો પણ ધર્મ નહીં છોડીએ? કષ્ટમાં પણ ધર્મ ઊભો રાખે કે ના રાખે? એટલે એની પાસે તપ કરવું અઘરું પડે, એને પોતાને કોઈ કષ્ટ વહન કરવું અઘરું પડે કે સરળતાથી વહન કરી શકે? એને કોઈ યાદ કરવું હોય, કોઈ ભણવું હોય તો અઘરું પડે. એને કોઈ પણ વસ્તુ અઘરી ક્યારે લાગે? જો એને ન કર્યું હોય કોઈ દિવસ તો. અને જો નથી કર્યું, એને ખબર જ મારે કરવું છે, તો પ્રેક્ટિસ કરે, ધીરે 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 મહેનત કરે તો ફલીભૂત થાય. ન થાય? હા, થાય જ, નિયમ છે. હવે જેને પોતાને ખાલી મંદિરમાં બેઠા વાજા વગાડવા, ગીતો ગાવા છે અને પછી કે ભગવાન મને મળી જાય, તો આત્મા, આત્માના અનુષ્ઠાન અને પરમાત્મા આ લાઈન છે. પેલું આત્માનું દર્શન થાય એટલે આત્માના ગુણસ્થાનક વર્તી આરાધના કરવાની હોય, ગુણવર્તી આરાધના, ત્યારે એ અનુષ્ઠાનો આગળ વધે. એટલે પહેલો આત્મા, આસ્તિક્ય પદ આવ્યું. એ આસ્તિક્ય પદનું પછી આત્માના પરિણામ, આત્માનું અનુસરણ આવ્યું, આસ્તિક્યનું અનુસરણ. પછી આસ્તિક્ય પદનું અનુસરણ પરિપૂર્ણ થાય, પોતે આત્મા પરમાત્મા બન્યા એટલે સત્યનું સ્થાપન થયું. અસ્થિ છે વિદ્યમાન. બોલો, હવે જ્યાં ઊંચી ઉડાન હોય ત્યાં સરળતા આવે કે સહજતા આવે? નીચી ઉડાનમાં આવે? બોલો, કબૂતરોને સહજ ઉડાન હોય? એ તો અહીંયા આટલા નીચે નીચે તરફડિયા માર્યા કરે, ફર્યા કરે.
કોઈ દાડો કોઈ કૂતરાએ બાજ પક્ષીને માર્યું? તાકાત છે કોઈની? કોઈ વાઘ છે ચિત્તા એ નથી માર્યું. હવે આ કબૂતરો બધા જિંદગી સામાન્ય જીવે એટલે મરે પણ આ રીતે ફાડી ખાય કૂતરા. વાત ખાલી બે પક્ષીઓની છે. કબૂતર આસમાનમાં સહજ ન ઉડી શકે એની પાંખોના કારણે, અને બાજ પક્ષી એની પાંખોના કારણે ઊંચાઈ પર જતા રહે અને પછી સહજ ઉડે, એને પાંખ હલાવવાનું કામ નહીં. જે સાધકો ગુણવર્તી આરાધના કરે છે એના ગુણસ્થાનકો એટલા હાઈટ ઉપર આવે કે એનામાં સહજતા આવી જાય. સહજતા આવી જાય. હવે એને કોઈ પણ વસ્તુથી માનસિક તણાવ રહેતો હોય, જેને એરિટેટ કહેવાય, અકળામણ કહેવાય, એ માનસિક તણાવ, સંકલેશ, દબાવ એને પરેશાન કરતું હોય તો સમજી લેવાનું કે હજી સુધી એની પાસે સહજતા નથી આવી. કારણ કે ચોથું ગુણસ્થાનક ક્યારે આવ્યું? જ્યારે એને અનંતાનુબંધીનો કર્મ અક્ષર છે. એને ચોથામાંથી પાંચમું ગુણસ્થાનક જવું હોય તો એને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, તો જે હવે અલ્પ કસાઈ બની ગયો છે, જેને હવે સંજનન કસાય હવે કંઈ જ નથી. એટલે શાસ્ત્રકાર એ કહે છે કે એના 12 કસાયો ખતમ થયા. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, વિરતિના અનુષ્ઠાનમાં આવ્યા ને, તો એ વિરતિના અનુષ્ઠાનમાં આવ્યા 16માંથી 12 કસાય ખતમ થયા. એટલે એનામાં જે ભારી કર્મ પણ હતું એ ખતમ થયું, સંઘર્ષ ખતમ થયો, એટલે સહજતા આવી. અહીંયા નિર્મળ સંયમ જેનું કીધું એ કેટલો વિશિષ્ટ પદાર્થ છે. ઉપફચુલિયા આગમમાં શું કીધું? ઉપાંગમાં કે જેનું નિર્મળ સંયમ છે એવા સંયમી આત્માઓ સંયમમાં ગડાડૂબ હતા, એટલે આજે એને આ દેવલોકની સમૃદ્ધિ મળી છે. એ દેવલોકની સમૃદ્ધિ પણ એના માટે ઉપકારક નથી જેટલી પરમાત્માની વાણી, પરમાત્માનું દર્શન ઉપકારક છે. બોલો, સુખ સાથે ધર્મ હોય ક્યારે? કેટલું ભયંકર અજ્ઞાન અને કેટલું મિથ્યાત્વ! એને એમ છે કે હું કંઈક કરીશ તો કોઈ ત્યાગ, કોઈ દાન, હજી આગળ વધો, કોઈ ધ્યાન, કોઈ જ્ઞાન, તો મને બધું મળી જશે. એટલે જ્યાં સુધી બીજા ઉપર આધાર રાખી અને કંઈક કરશે કે બીજી વસ્તુથી કંઈક થાય છે ત્યાં સુધી જીરો. એટલે સાધુ જીવન સરસ છે, પણ એમાંય આત્મા મળવો એનાથી વધારે સરસ છે. એટલે જેમ સંસારી જીવોને એમ થઈ જાય કે પૈસા ખર્ચો એટલે ધર્મ થઈ જાય, એમ સમજે કે મેં થોડી તપ ત્યાગ કર્યું એટલે બધું મળી જાય, એમ સમજે કે થોડું મને જ્ઞાન આવડે, થોડું સમજણ પડે છે, થોડા હું પદાર્થો સમજી શકું, કોઈને કહી શકું, એ બધી વસ્તુ છે ને ફૂલની બહારના કાંટા છે. ફૂલની નજીક છે પણ ફૂલ નથી. બસ આ બધા આત્માની નજીક છે પણ આત્માનું બળ નથી. આ બધા ધર્મની નજીક છે પણ ધર્મ નથી, ધર્મ ક્રિયાઓ છે. આ પરમાત્માની નજીક કહેવાય સાધનાના પંથ, લેકિન પરમાત્મા બનાવનારી શક્તિ નથી. એટલે પરમાત્માનો અવતરણ નથી કર્યું હજી સુધી. આ રસ્તે ચાલતા જાઓ, પરમાત્માની પ્યાસ બૂઝતી હોય, પરમાત્મા મળ્યા છે એવું મિલન મધુરું લાગતું હોય તો ચાલો. એટલે સહજ સ્વીકાર થતો હોય, સહજતા મળતી હોય તો સમજવાનું કે રિઝલ્ટ છે. સહજતા ન મળતી હોય તો ઘૂંટવું પડશે. ખાલી આટલી સામાન્ય વ્યવસ્થાઓથી કોઈ ફળની પ્રાપ્તિ નહીં થાય. હવે પોતાને જોવાનું, મારી સાધના જીવનમાં નિર્મળતા, નિર્મળતા એટલે સાધ્ય, તો મારી સાધના જીવન નિર્મળતા મારે વધારવાની ને. બોલો, હવે એના સામે અનંતાનુબંધી કસાય આવીને ઉભો રહે છે કે અજ્ઞાન આવીને ઉભું રહે છે? કોણ આવીને ઉભું રહે? ઓ પ્રભુ, જેમ ઉપર ચડ્યા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, એમ એ જ્યારે સહજ નથી બનતો, સંઘર્ષમાં આવે છે સામાન્ય સ્થિતિઓમાં, તો એ પોતે સામાન્ય સ્થિતિમાં આવે ત્યારે અનંતાનુબંધી સામે આવે છે કે નહીં એ પૂછવું જોઈએ. હા, કે અજ્ઞાન સામે આવે છે? જેમ ગુણવર્તી ગુણસ્થાનક છે ને, એમ દોષવર્તી દૂષણ છે ને. દોષ આયા તો દૂષણ આવ્યું ને, એટલે ગુણસ્થાનક ડાઉન કેમ થયું? અનંતાનુબંધી કારણે નથી થયું, દોષના કારણે થયું છે. ગુણો વધ્યા, ગુણસ્થાનક કેમ વધ્યું? ગુણ હતા એટલે ગુણસ્થાનક વધ્યું. દોષ હતા એટલે દુર્ગુણોના કારણે નીચે ગયો, દૂષણના સ્થાને ગયો. તો અનંતાનુબંધી મહત્વનું હતું કે અજ્ઞાન મહત્વનું હતું? અજ્ઞાન મહત્વનું આવ્યું, કારણ કે અજ્ઞાનના કારણે પછડાયો ને. અનંતાનુબંધી થોડી પછાડે છે. આખું જીવન કોરી સ્લેટ છે, તમારે જે લખો એ લખો, બોર્ડ છે, તમે લખો, તમે જાણો. તમારે શું લખવું છે, તમારા સંસ્કારો કેવા તૈયાર કરવા છે, તમારે જોવા. એટલે જ્યારે આ પરિસ્થિતિ બને છે નિર્મળ સંયમની, તો જેમ અપ છે તો ડાઉન પર છે.
એટલે એલર્ટ ક્યાં રહેવાનું છે આપણે કે જે કન્ડિશન આવે છે એમાં મારા દૂષણો મને અનંતાનું બધી લઈ જશે, મારે અનંતાનું બંધીની ફાઇટ નથી કરવાની, એ તો કર્મ છે. મારે અપ્રત્યાઘાતની પ્રત્યાઘાતની ફાઇટ નથી કરવાની, એ મને ના આવે, હું આમ ના વિચારું, આમ ન વિચારું એમ નહીં, મારો આવો વિચાર જ નથી, હું સહજ બની જાઉં, હું પ્લાસ્ટિકનું ફૂલ નથી. મારે ખાલી કરવા પૂરતું નથી કરવાનું, આજે અપ થયો ને કાલે ડાઉન થયો ને પાછો ત્યાં ઊભો રહ્યો, અનંતાનું બંધી પાછું ઘણા ટાઈમ ચાલે અને પછી પાછું ભગવાન જોડે પ્રાયશ્ચિત થાય, પછી સવારે પ્રતિક્રમણ ધ્યાનમાં આંસુ આવે, માં નહોતું થવા જેવું, નહોતું કરવા જેવું, બધી વાત સાચી છે, પણ સહજમાં કેમ ન જવું ફરીથી? ઊંચી ઊંચી વસ્તુ કેમ ના વિચારી? શિખર યાત્રા રાખીએ ને, પડીએ તો તળેટી તો ના પડે, થોડુંક પડે, પણ આ તો છેક પડવાની વાત કરે, એમ કેમ ચાલે? એટલે ગુણવર્તી જેમ ગુણસ્થાનક હોય એમ દોષવર્તી દૂષણ હોય. દૂષણનું સ્થાન દોષ. હવે અનંતાનું બંધી ચાલ્યા કરે, અજ્ઞાન ચાલ્યા કરે, તો એ અજ્ઞાન એલર્ટ રહેવાનું છે કે આ મારે નથી કરવું, માટે મિથ્યા બુદ્ધિ અનિત્યમાં, અજીવ તત્વમાં, અધર્મ સત્વમાં, બોલો હવે આ જે બુદ્ધિ છે એ બધી દૂષણવર્તી છે. આપણે શું વિચારીએ છીએ? ક્રોધ નહીં કરવાનો. આપણે શું વિચારીએ છીએ કે ના એની સેવા કરવાની? આપણે શું વિચારીએ કે મારાથી સરસ તપ ત્યાગ, સરસ સ્વાધ્યાય થઈ જાય, સરસ ભક્તિ થઈ જાય, સરસ ધ્યાન થઈ જાય. આ બધા સાધકો આવું વિચારે છે, પણ સાધનાના ફલ રૂપે, સાધનાની ફલશ્રુતિ સહજતા આવે છે? નથી આવતી. કેમ? એટલે સતત જાગૃતિ એટલે રહેવાનું છે કે મારે સાધનાની ફલશ્રુતિ પ્રાપ્ત કરવાની છે. એટલે હું જે છું, હું સત્ય છું, હું પોતે ખીલેલું ફૂલ છું, હું આત્મા એ પરમાત્મા તુલ્ય અનંત જ્ઞાન સંપન્ન દર્શન જ્ઞાન ચારિત્ર યુક્ત છું, તો મારો ઉપયોગ, મારો સ્વભાવ છે એમાં મારે રહેવાનું છે. અવધુ આત્મ જ્ઞાન મેં રહેના, અવધુ आत्म ज्ञान में रहना, किसी को कुछ नहीं कहना, अवधू आत्म ज्ञान में रहना. કેવો સ્વભાવમાં સ્થિર થાય એટલે કેવો જીવ આનંદિત થઈ જાય.